ગાંધીનગર શહેરના સેક્ટર 24 ખાતેથી હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક વખત વરસાદને લઈને આગાહી કરી છે. તેઓએ આ આગાહી જે છે તે 7 ઓગસ્ટના સાંજે 5 વાગે તેઓના સેક્ટર 24 ખાતે નિવાસસ્થાન ખાતેથી કરી હતી. તેઓએ આગામી સમયમાં વરસાદી ઝાપટા સહિત વાતાવરણમાં પલટાને લઈને વિગતવાર માહિતી આપી હતી. તારીખ 7 ઓગસ્ટમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ અને ઉત્તર ભારતમાંથી લગભગ ત્યાંથી આવતા કંઈક પ્રવાહના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનો રચાતા વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 8-9માં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં બનાસકાંઠાના ભાગો, વાવથરાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. તો તદ ભાગમાં કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમિતિ હારીના ભાગો અને મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. આ માસમાં ધીરે ધીરે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે. તેમજ તારીખ 14-15માં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. એટલે મધ્યપ્રદેશના એરચોઈ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેતા મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે. તેમજ આ નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. તારીખ 17-18માં મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે. આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે. અને તારીખ 23 ઓગસ્ટ બાદ પણ લગભગ 23 ઓગસ્ટ બાદ પણ પર્વત આકારનો ભેજ જ્યાં ચડે ત્યાં પડે એટલે વરસાદ થવાની શક્યતા રહેશે. સમયાંતરે ઓગસ્ટ માસમાં વરસાદ થવાની શક્યતા રહેતા ઊભા કૃષિ પાકો માટે કંઈ સારું ગણી શકાય. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પણ તદ ભાગોમાં પણ લગભગ એક માસ બાદ કંઈક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે અને શિયાળુ વાવેતર માટે સાનુકૂળ સ્થિતિ બની શકે. જી.